માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ. તો જો અત્યારે વાગી ગયા છે 11 અને આપણે બધું કામ કરી નવરા થઈને જો આપણે ખાટે કરી બેઠા છીએ. હિંચકા ખાઈ લઈ પછી રસોઈ બનાવવાની છે અને રસોઈમાં આપણે બનાવવાનું છે ચણાની લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે. એવું છે બધું. અને અત્યારે તબિયત થોડીક ખરાબ થઈ ગઈ છે, માથું થોડુંક દુખે છે મને, તો રસોઈને એવું બનાવવું પડશે કેમ કે બીજું કોઈ કરે એમ છે નહીં. હેમાંસી ઘરે હોય તો મને થોડીક મદદ કરાવે, પણ હેમાંસી બેન ગયા છે સ્કૂલ અને એ પણ 12:30 આવશે એટલે રસોઈ ધીમે ધીમે બનાવશું. કાંઈ બહુ જાજો તો વાંધો નથી, થોડુંક માથું દુખે છે એવું છે બધું. રસોઈ બનાવવાનું કરી દીધું છે ચાલુ. આપણે જે તેલ મૂકી દીધું છે વઘાર કરવા માટે અને ટમેટાં લઈ લીધા છે કટિંગ કરીને, ડુંગળી લઈ લીધી છે અને આ છે ચણાની લોટની ઢોકળી જેનું શાક આપણે બનાવવાનું છે. આમાં લસણ છે, ખાંડેલું જો બધી તૈયારી કરી દીધી છે અને હવે શાક વઘાર નાખ્યું મસ્ત મજાનું. આજે ચણાની લોટની ઢોકળીનું શાક બનાવવાનું છે આપણે. મસ્ત મજાનું શાક આપણે વઘારી લઈ કેમ કે વાગી ગયા છે 12:15 જેવું થઈ ગયું છે, તો સરસ મજાનું શાક વઘારી લઈ ફટાફટ. જો અત્યારે વાગી ગયા છે 5 અને અત્યારનું વાતાવરણ અત્યારે જો વાગી ગયા છે 6:30 જેવું થયું છે ને. હેમાંસી કામ્યા બે ટ્યુશનમાંથી આવી ગયા, ભાગ લેવા ગયા છે અને આજ મારી તબિયત થોડી સારી નથી, મારી માથું એવું દુખે છે, સવારની તબિયત સારી નથી. હાંડના વાળુમાં બનાવી છે મસ્ત મજાની જો દાળ ઢોકળી. ઘણા દિવસ પછી આજ દાળ ઢોકળી બનાવી છે. જો મસ્ત દાળ ઢોકળી, હાલો બધા દાળ ઢોકળી ખાવા. જો મસ્ત બની છે દાળ ઢોકળી અને બધાની ફેવરેટ જ છે દાળ ઢોકળી. દાળ ભાત બનાવવાના હતા પણ પછી દાળ ઢોકળી આપણે બનાવી છે. જો આવી બની છે કમેન્ટમાં કહેજો કે કેવી દાળ ઢોકળી બની છે. જો અમારા જો કામ્યા બેન આવી ગયા છે દાળ ઢોકળી ખાવાની છે ને કામ્યા દાળ ઢોકળી? હા. બહુ ભાવે? હા. સરસ હાલો પછી મારી ફેવરેટ મારા મમ્મીએ બનાવી છે. એવું છે. આ બાજુ હેમાંસી બેન બેહી ગયા છે. હાલો બધા દાળ ઢોકળી ખાવા. અમારે દાળ ભાત બનાવવાના હતા પણ હેમાંસી બેન કે દાળ ઢોકળી ખાવી છે અને એને પપ્પાને છે ને દાળ ઢોકળી ખાવે છે એટલે દાળ ઢોકળી પછી બનાવી એમ ને. તમારે દાળ ભાત નહોતા ખાવા, દાળ ભાત ખાવા, તમારે આટલું જો દાળ ઢોકળી પછી બનાવી. કેવી બની છે? ટેસ્ટ કર્યો? જો અમારા કામ્યાબેનને સ્કૂલમાંથી થોડુંક કામ આપી દીધું હતું, પછી અમે જો અત્યારે પૂરું કર્યું. કામ્યાબેનને ફેમિલી ફોટો લગાવવાનો હતો, એક ગમે તહેવાર મનાવ્યો હોય એનો ફોટો. તો કામ્યાબેને જો આ ઉત્તરાયણ ઉપર જે ફોટો હતો મોબાઈલમાં એ અત્યારે ફોટો કઢાવ્યો અને ફોટો આ જે ચોપડી છે એની લગાવ્યો છે. એમાં સ્કૂલમાંથી કીધું હતું એક એનો ફોટો લગાવ્યો છે અને એક ફેમિલી ફોટો લગાવ્યો છે. આ ફેમિલી ફોટામાં જો એક તો એ હેમાંસીબેન નથી આવ્યા કેમ કે બીજા ફોટા હતા પણ એ બરોબર હતા નહીં, તો પછી આ 3નો ફોટો હતો ફેમિલી એ આપણે લગાવી દીધો છે. આવું ને આવું કામ્યાબેનની સ્કૂલમાંથી બધું કહેતા હોય તો અમારે તો જો તાત્કાલિક ફોટો કઢાવવો પડ્યો ને લગાવ્યો. કામ્યાબેનની ચોપડી છે મસ્ત, એમાં લગાવ્યો છે ફોટો. એવું છે. હાલો બધા જમવા બેસી જાઓ. મારી બેન નથી આમાં, હું એક જ છું. બધા જો દાળ ઢોકળી ખાવા અને હાથના વાળું કરવા.